આપણી સમાજનું ગૌરવ છે ને આપણી સમાજની બાળક છે અને ખૂબ જ નાની ઉંમરમાં બહુ મોટું નામ આપણે ગઈ સાલ ભીમ ડાયરામાં મોજ કરાવી હતી ખુશાલીબેને. હા, એવી મોજ કરાવવાની છે. એટલે અને એક વિચાર કરો કે આપણી સમાજની દીકરી થઈ અને બાબા સાહેબના ગીતો પોતે પણ લખે છે. એટલે ખુશાલીબેન સાસિયાને બેનો ખાસ તમે સાંભળીને જજો. ખુશાલીબેન પોતે ગીત લખે છે બાબા સાહેબના. અને તમને બધાને આજે મંત્ર મુગ્ધ કરવા માટે ખુશાલીબેન આવ્યા છે. અમદાવાદનો પ્રોગ્રામ કેન્સલ કરી અને અહીંયા ગણપતિ ફાટકની અંદર આ પ્રોગ્રામ બિરદાવવા માટે આવ્યા છે. એકવાર બોલન તાળીઓથી ખુશાલીબેનને વધાવી દો. એટલે જાજો સમય નથી લેવો, બેનો બધા બેસો. ખુશાલીબેનને રજૂ કરવા છે. મંચ ઉપર એટલા જ લોકો જેને કંઈક ગાવાનું છે કે કંઈક વગાડવાનું છે, અને એ સિવાય જો આપણે મંચ ઉપર કંઈ કામ નથી તો બધાને વિનંતી છે કે મહેરબાની કરી અને કલાકારોને પણ મજા આવે, જય ભીમ. ગૌર કરવા વાળાને પણ મજા આવે. તો વિનંતી છે, બધાને વિનંતી છે, પ્લીઝ. ખુશાલીબેનને સાંભળવા છે ને? એ હોકારો દો ભાઈ, હજી જોરદાર હોકારો. ઓલા છેલ્લે ઉભાના મારા ભીમ સૈનિકો, હોકારો દો. સાંભળવા છે ને ભાઈ? ભાઈ તો રજૂ કરીએ ખુશાલીબેન છાસિયા. પહેલા તો તમે અને હું આટલી મોટી સંખ્યામાં આપણે ભેળા થયા છે, ખરેખર ખૂબ આનંદ થાય છે. બાબા સાહેબ આપણી વચ્ચે નથી, પણ એમનું અસ્તિત્વ આજે પણ જીવતું છે. અને એકવાર જય ભીમ મારી સાથે બધા બે હાથ ઊંચા કરીને બોલજો. બોલીએ બાબા ભીમ કી જય. વીર મેઘ માયાની જય. સંત રોહિદાસની જય. શિક્ષણ અને જગત સંગઠનના પ્રણેતા મજદૂરોના એ મસીહા નિષ્કલંક એને દાતા બાબા સાહેબ માટે બે શબ્દો ત્યારે બહુજન ના
हुई रीत के प्रहरी ने किया देश को है जागरी दुष्ट को तिलंगर किया धर्म को सुरक्षी ओ कौन है वो कहाँ से आया पूरे भारत में बाबा छाया कौन है वो कहाँ से आया पूरे भारत में बाबा छाया आज भारत के संविधान बनाया
કરવી છે ત્યારે ન પૂછ મેરી પહેચાન मैं तो कलमधारी हूँ न पूछ मेरी पहचान मैं तो कलमधारी हूँ बंधारण से होती है जिसकी पहचान मैं उस बाबा साहेब का वारिस हूँ जय 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 भीम एप्रिल के रो मास आयो चालू જ છે વગાડો વગાડો एप्रिल के रो मास आयो દલિત સમાજમાં જન્મ લીધો છે અને ખાસ કોઈનો ડર નથી અને એવું એક ગીત ગાવું છે એવી રીતે બાબા સાહેબને યાદ કરવા છે ત્યારે મુજે કર સકે બરબાદ ये जहां में दम नहीं मुझे कर सके बरबाद ये जहां में दम नहीं बिमराम मेरे संग ये मुझे कोई गम नहीं जय जय मेरे
ભીમા બાઈના ભીમ હે દલિતોના ભીમ બોલીએ બાબા સાહેબ કી જય. કોઈને હજુ જવાનું નથી, હજુ એક કલાકાર બાકી છે. વાહ ચંદ્રકાંત સોયા સાહેબ વાહ. વીરજીભાઈ સોલંકી એના સમાજના મોટા મોટા અગ્રણીઓ અહીંયા બેઠા છે. ખુશાલી બેને ખૂબ આનંદ કરાયો. એક કામ કરો હે આવજે તું. અશોકભાઈ ને જોઈને મને એક ગીત યાદ આવ્યું. એક બે કડી કહું. આવજે ભીમા બાઈ ના જાયા મારો હરવો એ સુણીને આજ વીપ તું ના આયા વાદળાવાળા નાભીએ કૂટ્યાના. પછી એક મહત્વની કડી છે. મોજ આવે તો ઊંચો હાથ કરી જય ભીમનો જયકાર કરજો. દલિતો ભૂલ્યા બંધારણનો છેડો ઓલા દારૂ એ વાળ્યો છે આ દલિતો ભૂલ્યા મારા ભીમનો છેડો ઓલા દારૂ એ વાળ્યો છે ક્યાં જઈ કોને કહીએ ભીમા ક્યાં કરીએ કકળા. ક્યાં જઈ કોને એની કહીએ ભીમા ક્યાં કરીએ કકળા. અને એવા અમારા અશોકભાઈ ચાવડા, ડીસી સોલંકી સાહેબ, નટુભાઈ અને ઘણા બધા અમારા હર્ષદભાઈ, પ્રેમજીભાઈ, પીએમ, ઘણા બધા આપણા વિસ્તારના આગેવાનો વિરજીભાઈ દર વર્ષે અહીંયા ભીમ ડાયરો ગોઠવવામાં આવે છે. બાબા સાહેબના દિનેશભાઈ ને હા દિનેશભાઈ સોયા, અમારા ચંદ્રકાંતભાઈ સોયા, આ બધા સમાજને ખૂબ જ પ્રેમ કરે છે. બાબા સાહેબનું જે મુવમેન્ટ છે એ મુવમેન્ટનું અનુપાલન કરી અને સમાજ માટે કંઈક કરવા માંગે છે. અને વિરજીભાઈ આ બધા ઘણું બધું સહન કરે, ઘણું બધું વેઠી પણ સમાજના કામમાં કાયમ આગળ હોય છે. દર વર્ષે ભીમ ડાયરો થાય પણ એમનો પ્રેમ મારા ઉપર એટલો છે કે છેલ્લા 8 વર્ષથી દર વખતે ભીમ ડાયરામાં હું તો હોવ જ. એટલે અહીંયા જે પુસ્તકાલય
એવું બન્યું છે અશોકભાઈ કે અમારા મહેશભાઈ અડાળા વાળાએ આ કેક માટે પહેલો જ સિંગતેલનો ડબ્બો એમને આપ્યો. બુલંદ તાળીઓથી વધાવી લ્યો એમને. અને અમારા ડીસી સોલંકી સાહેબ, અશોકભાઈ ચાવડા, આ અમારા જૂના વખત આ બાજુ આય, અહીંયા ઓરો આય, તમે તો તુકાર જ બોલે છે. અહીંયા આ બાજુ આય, આ બાજુ આય એમ ભાઈ. મારો લંગોટીઓ ભાઈબંધ છે અને અમે બે પાડોશી ગામના. આ અમૃત જ્યારે માર્ટિન મેકવાન સાહેબ નવસર્જન જ્યારે ચાલતું હતું ને ત્યારનો એ આપણી સમાજનો એવો પ્રખર અને સાચો અને કરવો વક્તા, સાચો અને કરવો વક્તા. એકવાર બુલંદ તાળીઓથી વધાવો. એ બાબા સાહેબનો, અમે બે નાના નાના હતા ને, મને કંઈક બાબા સાહેબના મોમેન્ટમાં આવવાની ઈચ્છા થઈ હોય ને તો એ અમૃત છે, અમૃતભાઈ. જય ભીમ. એટલે અને એનું ટેલર અહીંયા ચાલે છે. એટલે સમાજમાં હું તો એટલું કહું છું કે હવે બાબા સાહેબની બધી વાતો આપણે થઈ અને ઘણા બધા કલાકારો હતા. હવે કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે આપણે એક ખરેખર ખૂબ જ રાજકોટથી ભાઈ ભગીરથસિંહ છે, રાજપૂત છે અને બાબા સાહેબના ચાહક છે. એટલે એમને એવું કહે છે કે મારા તરફથી દિલથી જય ભીમ. અભિમાન નથી પણ આ જય ભીમ નો ચાખો. જય ભીમ, જય ભીમ, જય ભીમ. એટલે ખરેખર આ બધા લોકોને બિરદાવવા, આપણે આ સમાજના જે આ આગેવાનો જે કાર્યક્રમ કરે છે એ કાર્યક્રમને બિરદાવવો જોઈએ. આ કરી નાખો. આજ નટુભાઈ ને ઉલાવાલા બહુ થયું. અશોકભાઈ આજ નટુભાઈ જબરા ઉલાવાલા થયા. એલા પણ ઘડીક બેહો. અને અમારો આ જેબી સાઉન્ડ છે ને એને ઈ અશોકભાઈ નો ભત્રીજો થાય ને, એટલે ખાસ આવા કાર્યક્રમ આપણે કાયમ કરતા રહીએ. અને એક ખાસ વાત મારે કેવી છે, ઘડીક નટુભાઈ તમે આ બાજુ લો, ઘડીક તમે વચમાં ડિસ્ટર્બ ન કરતા, હું આખો ડિસ્ટર્બ થઈ જાઉં છું. સમાજને આગળ લાવવો હોય ને તો પહેલા આર્થિક સપોર્ટ કરવો પડે. તમે કરોડો રૂપિયાના દાન કરતા હોય મંદિરોમાં કે ગમે ત્યાં ધર્મના સ્થાનમાં, તમે કરોડો રૂપિયાના દાન કરતા હોય પણ તમારો ભાઈ દાડીઓ કરતો હોય તો તમારું દાન નકામું છે ભાઈ. તમારી પાસે કરોડો ખરબો રૂપિયા હોય અને તમે ગમે એમ વેડપતા હોય પણ તમારા ભાઈને મહિને ગુજરાત પૂરું કરવામાં જો તકલીફ પડતી હોય ને અને પછી તમે વાતો કરો મોટી તો એ ખોટી વાત પડે. બાબા સાહેબના મિશનને આગળ ચલાવવા માટે પહેલા આપણું ઘર જરૂરી છે. સોયા સાહેબ, તમારું ઘર મજબૂત બનાવો. ઘર મજબૂત બનશે પછી પરિવાર મજબૂત બનાવો અને પરિવાર મજબૂત બનશે પછી સમાજ મજબૂત બનશે. પણ પરિવારની અંદર જ આપણે જો આડાઅવળા હાલતા, મારી વાતો થોડીક કડવી લાગશે, માફ કરજો. તમે કરોડો રૂપિયાના દાન કરો ને ભાઈ દાડીએ જતો હોય. ઘણા બધા કે હું આમ કરું તેમ કરું. એલા ભાઈ આજ સુધીમાં મને એક ભાઈ મળ્યા, મેં આમ કરી નાખ્યું, મેં તેમ કરી નાખ્યું, નામ નથી દેવું, ફલાણું કરું, આમ કરી નાખું. મેં કીધું ભાઈ તમારા પરિવારમાંથી એકેય છોકરાને શૈક્ષણિક રીતના દત્તક લીધો કે ના? બે જાઓ હેઠા ભાઈ, તમારું કામ નથી. વાતો ન કરાય. તમારી પાસે જે કઈ હોય એક કામ કરો. આપણે આટલા ઉભા છીએ ને, આ ત્યાગ મૂર્તિ રમાબાઈ પુસ્તકાલયની અંદર આટલા ઉભા છે ને એટલા એક પ્રતિજ્ઞા લઈ લઈએ કે રોજનો આ શિક્ષણનું કામ છે. અહીંયાથી યુપીએસસી
જીપીએસસી કરીને આપણા છોકરા ક્લાસ 1 ને ક્લાસ 2 બનશે. એક પ્રતિજ્ઞા લઈ શકાય તો લઈ લ્યો કે રોજનો 1 રૂપિયો દરેક વ્યક્તિ જેટલા પરિવારમાં સભ્યો હોય કે જેટલા અહીંયા ઉભા છે રોજનો 1 રૂપિયો અને 365 રૂપિયા 1 વર્ષનું લવાજમ જમા કરાવી દો. અને જો સમાજના દીકરાઓ 10 વર્ષની અંદર જો આ લાઇબ્રેરીની જગ્યાએ મોટું સંકુલ ન બને ને તો અશોક સુમેરાનું માથું અને તમારી તલવાર. કેટલા જણા પ્રતિજ્ઞા લે છે કે રોજનો 1 રૂપિયો હું આજથી રમામાં પુસ્તકાલયની અંદર આપીશ? કેટલા જણા પ્રતિજ્ઞા લે છે? ઊંચો હાથ કરો, ઊંચો હાથ કરો. પહેલા તો મારો હાથ ઊંચો હશે ને અત્યારે 365 રૂપિયા હું જમા કરાવું. હાલો મારા 365 રૂપિયા લઈ લો ભાઈ, 1 વર્ષનું લવાજમ. વધતા ઘટતા મને પાછા આપો. 365 રૂપિયા પહેલા મારા. અને જો સમાજ માટે જો આટલા કામ તમે કરતા રહેશો ને એટલે સમાજ ઓટોમેટિક આગળ આવશે. હવે અશોકભાઈ આ 1 રૂપિયો લાગે નાનો, વર્ષના 365 રૂપિયા થયા. હવે આ વ્યક્તિઓ ગણો કેટલા વ્યક્તિ. આ વ્યક્તિ બીજાને વાત કરશે. ઓલું કઈક પિક્ચર સલમાન ખાન નું આવ્યું હતું, નામ શું? પુષ્પા નહીં કે મારા માટે કઈ ઝુકેગા નહીં સાલા. હા જય એને કાંઈક ઓલા 3 વ્યક્તિઓને મદદ કરવાનું કીધું હતું ને એવી રીતના 3 વ્યક્તિઓની મદદ લ્યો. અને અશોકભાઈ આ મુમેન્ટ ચાલે તો આપણે ચલાવવું છે. આ એક પ્રતિજ્ઞા લઈ. આજ 14મી એપ્રિલ થઈ ગઈ છે. બાબા સાહેબનું નકરું જય ભીમ કરવાથી કઈ નહીં વળે, પણ એક્ટિવ થઈશું ને તો કઈક વળશે. એક્ટિવ થઈશું અહીંયાથી. અને ખાસ કરીને સમાજના પૈસે આપણો સમાજનો દીકરો ક્લાસ 1 કે ક્લાસ 2 બન્યો હશે, આગળ આવ્યો હશે, બિઝનેસમાં આગળ આવ્યો હશે, અને જો તમે એની ઓફિસમાં જાઓ તમને જવાબ ન દે એટલે તમે આમ સાથી ઠોકીને કહી શકશો કે સમાજના પૈસે તું કલેક્ટર બન્યો છો કે મામલતદાર બન્યો છો, જે બન્યો છો સમાજના પૈસે. અને એને કામ કરવું પડશે અને સમાજ માટે આગળ આવવું પડશે. એટલે આ 365 રૂપિયા વાળું કોઈને રેકોર્ડિંગ કરવું હોય તો કરી લો. આ યાદ રાખજો, આટલું કરવાનું છે આપણે. અને અજય હા અમારા વિચાર અશોકભાઈ અજયભાઈ પ્લમ્બરના 500 રૂપિયા આયા 1 વર્ષના લવાજમ પેટે હો. આ 1 રૂપિયામાં આ લઈ લીધો. આ અલગ જ રાખજો ભાઈ, લાઇબ્રેરીમાં જ દે. અને આ જેટલા સાંભળો છો ને એ પાછા દેજો. કઈ 1 વર્ષનું લવાજમ આજે નહીં તો કાલે જમા કરાવજો. અને એક વાત કરી દઉં, અમારા અહીંયા પિન્ટુભાઈ ખારવા વાળા અશોકભાઈ ઓલી આપણી વાત આવી કચેરી વાળી અશોકભાઈ અમારા પિન્ટુભાઈ અને મેં હમણાં એક એ જો કે માઇકમાં કરાય નહીં પણ તોય થોડુંક કહી દઉં. અમે બંને હોશ આપણેથી ઢાંકી તો ઢાંકેલા રહી એવા નથી. ખાલી એક વ્યક્તિએ સમાજને અપમાનજનક શબ્દ બોલ્યા હતા, એની અંદર હું પિન્ટુભાઈ બે ઉભા થઈ ગયા હતા કે જ્યાં અમારો રોટલો છે. બાકી સમાજના ઘણા અમને બધાને દુઃખ એક વાતનું લાગ્યું હતું, મને અને પરેશભાઈને એક દુઃખ એટલું બધું લાગ્યું હતું કે સમાજના 70 વ્યક્તિ બેઠા હતા, એમાંથી અમે 2 જ ઉભા થયા, બીજા કોઈ ઉભા નથી. એટલે એટલે હા ઓલા પરચુણ આવી હતી કરાવી દે એટલે એમાં પાછું ઓલું થાય છે કે અમે કીધા 365 ને લીધા 500 એવું થાય છે. એટલે મેં અને પિન્ટુભાઈ આખું ચકડોળ ચડાવ્યું. પછી બીજા દાડે અશોકભાઈ પિન્ટુભાઈ બીજા દાડે અશોકભાઈ અહીંયા જઈને વળી પાછો એક ડોઝ આપી સોયા સાડી મેં તમને વાત કરી હતી ખબર છે. એટલે હવે બહુ લાંબુ નથી ચલાવવું, સમય વિયો ગયો છે. અને જોકે અમુક વાત
હા અમારા અશોકભાઈ સુમેરા એટલે કે આઈ એમ પોતે 365 રૂપિયા અને ડોક્ટર જગદીશભાઈ હિંમતભાઈ 365 રૂપિયા, મહેશભાઈ એમ રાઠોડ 365 રૂપિયા, અજયભાઈ પ્લમ્બર 500 રૂપિયા. વિચાર કરજો પ્લમ્બર કામ કરે છે ને તો 500 રૂપિયા આપ્યા. કેતનભાઈ વૈદ 5051 રૂપિયા લાઇબ્રેરીમાં અને 100 રૂપિયા બાબા સાહેબના નામ ઉપર. અમારે જય ભવાની સાઉન્ડ જોરદાર તાળીઓથી વધાવો. અમારે જેબી સાઉન્ડ એ પણ દલિત સમાજના બાળકોને શૈક્ષણિક રીતના 500 રૂપિયાનું યોગદાન આપે છે. એટલે આવતા પૈસા આપતા રહેજો. અને આ 100 રૂપિયા અહીંયા પડ્યા હતા એ લાઇબ્રેરીમાં. એટલે બધા સાથ સહકાર આપજો, લખાવજો અહીંયા બધા ઉભા ના. અને જો કઈ રણછોડભાઈએ વાત કરી પણ નટુભાઈ કે બોલો બે શબ્દ બોલો એટલે પછી મેં હા એટલે આપણે બાબા સાહેબનું નામ લઈ અને બધા છૂટા પડીએ. એકવાર અમારી સમગ્ર મ્યુઝિક ટીમને બુલંદ તાળીઓથી વધાવો. હવે તાળીઓ પાડો. એમાં ખાસ કરીને પરેશભાઈ, હિતેશભાઈ સાધુ, ખુશાલીબેન સાંસિયા, આઈ એમ પોતે, અમારું રિધમ ગ્રુપ અને તમામનો ખૂબ ખૂબ આભાર અને સાંભળવા આવેલા બધાનો ખૂબ ખૂબ આભાર.